ફાઇનલી અમે સોમનાથ મહાદેવના દર્શન કરવા પહોંચી ગયા. હેલો મિત્રો, તો મારા મિની બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. આજે તો અમારે જવાનું થયું સોમનાથ. હું ને મારો દોસ્તારો બધા નીકળી જાય સોમનાથ તરફ. અમે ત્રણે બારું બગડતા નીકળી જાય હાઈવે તરફ. ફાઇનલી આપણે પૂગી જાય હાઈવે ઉપર ને વાટ જોઈએ હવે આપણે ઓટોની. હેલો મિત્રો, તો ફાઇનલી ઓટો મળી જ ને હવે ઓટોમાં બેઠીને હવે આપણે નીકળી પડ્યા મિત્રો. તો ફાઇનલી અત્યારે આપણે સોમનાથ પહોંચી ગયા. ફાઇનલી તમે લોકેશન જોઈને જ ઓળખી જશો કે કઈ બાજુનું લોકેશન છે. થોડાક આગળ જાય તો એક લીલું ઝાડવું હતું, તો ભાઈ કેમ આપણે રાખડી બાંધી લીધી, રાખડી છોડી નાખી. તો દરિયા વચ્ચે દરિયા, ઘોડા અને ઊંટ ને કઈ જબરદસ્ત હતું, પબ્લિક બહુ હતી. ભાઈ કે ટેટુ બનાવજો, ટેટુ બનાવવા આવી ગયા. તો રસ્તામાં ધવલભાઈ મળી ગયા. ધવલભાઈ થોડીક વાત કરી. ધવલભાઈ વાત કરીને હવે નીકળી જાય અમે રૂમ તરફ. જવાનું હતું રૂમે. ફાઇનલી આપણે ઓટો મળી જઈને હવે નીકળવી જાય આપણે રૂમ તરફ. ફાઇનલી અત્યારે આપણે ભૂગી જાય આપણે રૂમે. રૂમની અંદર જોયું તો બધા જમવા બેઠી જાય. આપણે હતું જમવા બેઠી જાય. શાક હતું જબરદસ્ત ઈંડાનું. ઈંડો તમે જોઈ શકો છો. ઈંડા એટલે કાંઈ ઘટે જ નહીં. ફૂલ વિડીયો જોવો તો આ ચેનલમાં આવશે. બાકી તમારા ભાઈને ફોલો કરતા જજો. બાય બાય.